તળાજા તાલુકાના ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારી શ્રી તળાજાને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજ રોજ તારીખ 1/11/2025 બપોરના 12:30 કલાક દરમિયાન તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મહુવા ચોકડી ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ત્યારબાદ રેલી સ્વરૂપે તળાજાની પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને તળાજાના પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તળાજા તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદથી મોટું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોની માંગણી છે કે ખેડૂતોનો ડિજિટલ સર્વે બંધ કરીને પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે અને ખેત મજૂરોને પણ યોગ્ય વળતર આપવામાં આવે તે બાબતને લઈને આજે પ્રાંત અધિકારી શ્રી તળાજાની કચેરી ખાતે તળાજાના મોટાભાગના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હું પ્રહલાદસિંહ સરવૈયા, સરપંચ નવા સાંગાણા ગ્રામ પંચાયત, પ્રમુખ સરપંચ પરિષદ તળાજા. 118 ગામના ખેડૂતો અને સરપંચોની એક જ માંગણી છે કે ડિજિટલ સર્વે રદ થાય અને ખેડૂતોને સંપૂર્ણ પાક ધિરાણમાં માફી આપવામાં આવે. એટલા માટે તમામ ગામના સરપંચશ્રીઓ અને ખેડૂત આગેવાનશ્રીઓ અહીં એકત્રિત થયા છીએ અને અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવાના છીએ. એ માટે અમે આજે પ્રાંત કચેરીએ એકત્રિત થયા છીએ. અમારી માંગણી છે કે સંપૂર્ણપણે પાક ધિરાણ માફ થાય, ખેત મજૂરોને આમાં આવરી લેવામાં આવે, કારણ કે ખેડૂતોની સાથે સાથે તેનો એક હાથ બનીને ખેત મજૂરો પણ કામ કરે છે. ખેત મજૂરોની સરકારે ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. ખેત મજૂરોને પણ એવડું જ નુકસાન છે, એટલે ખેત મજૂરોને પણ આમાં આવરી લેવામાં આવે અને સંપૂર્ણપણે પાક ધિરાણ માફ કરવામાં આવે, ડિજિટલ સર્વે રદ કરવામાં આવે. તમામ ગામ અને તમામ ખેતરમાં નુકસાન છે તો ડિજિટલ સર્વે શાનો? આ એક પાયા વિહોણી વાત છે. એટલે સર્વે બર્વેના તાઇફા બંધ કરે અને સરકાર સીધી અમારી વાત સાંભળે અને પાક ધિરાણ માફ કરે. આગામી કાર્યક્રમ અમે આમરણાંત ઉપવાસ ઉપર અહીંયા બેસીશું. જો સરકાર અમારી વાત નહીં માને તો એક આંદોલનના સ્વરૂપે અમે ગામડે ગામડે જઈશું, લોકોને એકત્રિત કરીશું અને પ્રાંત કચેરીની સામે ધરણા ઉપર બેસીશું. આપણે આજે બધા ખેડૂતો અને સરપંચોને એકત્રિત કર્યા છે એનું કારણ એ છે કે સરકારે 2 દિવસ 4 દિવસ પહેલા એવી જાહેરાત કરી છે કે ખેડૂતોને જે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે એનો ડિજિટલ સર્વે કરવામાં આવે. જે સર્વે આપણને કોઈને માન્ય નથી, કારણ કે ગામડે ગામડે અને ખેતરે ખેતરે નુકસાન થયેલું છે. એટલે ડિજિટલ સર્વેને કોઈ હિસાબે માન્ય રાખવાનો થતો નથી. તમામ સરપંચો અને ખેડૂતોની આ માંગણી છે કે ડિજિટલ સર્વેને રદ કરો અને તમામ ખેડૂતોને પાક ધિરાણ માફ કરો અને ખેત મજૂરોને પણ એમાં આવરી લો. પાક ધિરાણ માફ કરવા સિવાય બીજી કોઈ વાત નથી. જમીન ધોવાણ અને જે નુકસાની છે સાહેબો દાખલા કરતા રહે છે. ઉપર પાણી ફોટા. જય જવાન, જય કિસાન, જય કિસાન, જય કિસાન. પૂરું થઈ જાય. ડિજિટલ સર્વે સંપૂર્ણપણે બંધ થાય, સંપૂર્ણપણે પાક ધિરાણ માફ થાય અને ખેત મજૂરોને આમાં આવરી લેવામાં આવે. ખેડૂતોની સાથે ખેત મજૂરોને પણ નુકસાની છે. ડિજિટલ સર્વેમાં લોલમ લોલ ને પોલમ પોલ છે, જે અમને સ્વીકાર્ય નથી. આ 3 માંગણીઓ સરકાર પૂરી કરશે નહીં તો અમે આને આંદોલન સ્વરૂપે ગામડે ગામડે લઈ જઈશું. પ્રાંત અધિકારી સામે અહીંયા કચેરી સામે ઉપવાસમાં બેસીશું અને અમે અમારી માંગણી મંગાવવા માટેના તમામ પ્રયત્નો કરીશું. માફ નહીં થાય તો 2027માં સરકાર સાફ થઈ જશે. લખી લેજો. ખેડૂતોને અનહદ નુકસાની છે. હું તમને 118 ગામના લેટર પેડ સરપંચો સાથેના આપી દઈશ. આ 24 કલાકમાં જેટલા તાત્કાલિક ધોરણે ભેગા થયા છે એટલા જ આવ્યા છે. બાકી હું તમને તમામ ગામને આપી દઈશ. તમે ગણી લેજો, આમાં 70-80 જેવા હશે.